અહીંયા કંઈ બ્રેકેટમાં લખવાની જરૂર નથી કારણ કે અહીંયા આપણે બરાબર ગુણાકાર છે તે ક્રમનો ગુણધર્મ જાળવે, આગળ પાછળ લખવું લખી વળી પછી ક્યાંક બ્રેકેટમાં લખતા નહીં આ કે ભાઈ બીની જગ્યાએ મેં વર્ગમૂળમાં બેને આગળ લીધા છે, બરાબર છે, આ રીતના લખવાની જરૂર છે નહીં. મૂકતા, મૂકતા એટલે મૂકવાની વાત છે, એના ઉપર થયું, આ મૂકતા નથી. તો બી સ્ક્વેર આગળ એકલો રહી જાય, દુઃખ તો થાય પણ કાંઈ વાંધો નહીં, બીને આપણને નહીં, આપણને ક્યાં થાય છે. વિડીયો ખરેખર કંઈક સારવાળા તમને લાગતા હોય, બરાબર, સાર એટલે જેની અંદરથી કંઈક અર્થ નીકળતો હોય, આ સારની વાત કરું છું, બરાબર. વરી ભાઈ ક્યાંક કહેતા નહીં કે ભાઈ સટના સારની વાત કરે છે, એ નહીં. હવે તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત અને જય ગુજરાત. આપણી સિરીઝનો એક નવો વિડીયો લઈ અને તમારા સમક્ષ હાજર થયો છું. આગળના વિડીયોઝ જો તમે ન જોયા હોય, બરાબર, તો એની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે, આપેલી છે, ત્યાં જઈને આગળના વિડીયોઝ જોજો. આગળના વિડીયોઝની થોડીક માહિતી આપી દઉં તો આપણે ટેક્સ્ટ બુકને રિલેટેડ આ સિરીઝની અંદર તમામ અગત્યના ટોપિક જે છે આપણે ભણાવવાનો પ્રયત્ન કરવાના છીએ. આપણે પ્રમેય 1.3 સુધી પહોંચ્યા છીએ. આગળનું જે છે તે આપણે આગળના વિડીયોઝની અંદર જોઈ લીધું છે, બરાબર છે. તો આપણે વધારે ચર્ચા ન કરતા આજના વિડીયોની જો આપણે શરૂઆત કરીએ, બરાબર છે, તો અહીંયા આપણે એ સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં 2 જે છે તે અસમય સંખ્યા છે, બરાબર. સમય સંખ્યા, અસમય સંખ્યા આવી તમામ બાબતો છે તે આપણે ડીપમાં જોઈ ગયા છીએ, બરાબર. હવે આ વર્ગમૂળમાં 2 છે તે અસમય સંખ્યા છે. આ પ્રમેય સાબિત કરવા માટે આપણે અનિષ્ટાપત્તિનો ઉપયોગ કરવાનો છે. હવે તમે એમ કહેશો કે અનિષ્ટાપત્તિ શું છે? અનિષ્ટાપત્તિ એક અધ્યયનની એક પ્રયુક્તિ છે, બરાબર છે. આગમન, નિગમન, નાટ્યકરણ, બરાબર છે. પછી આપણે વાર્તા કથન કહીએ છીએ. આ તમામે તમામ અધ્યયન શીખવા માટે, બરાબર છે, વિદ્યાર્થીઓને આપણે શીખવવા માટેની જે પ્રયુક્તિઓ છે, બરાબર, આ તમામને અધ્યયન પ્રયુક્તિ કહેવાય. અને એની અંદરથી, બરાબર, આ એક અનિષ્ટાપત્તિ છે. અનિષ્ટાપત્તિ વિશે થોડીક માહિતી આપી દઉં કારણ કે આ એક વર્ડ છે તમારે ટેક્સ્ટ બુકની અંદર લખેલો છે, બરાબર. કદાચ તમને ન સમજાય, બરાબર. તો અહીંયા આપણે જે આપણે સાબિત કરવાનું છે, બરાબર છે, એનાથી ઉલટું છે અહીંયા આપણે ધારવાનું હોય છે. દાખલા તરીકે મારે રાવણને ખરાબ માણસ સાબિત કરવો છે, બરાબર, તો હું અહીંયા એનાથી ઉલટું ધારીશ. મારે સાબિત શું કરવું છે, બરાબર. આપણી આ પત્તી છે જરાક વ્યવસ્થિત જોજો, ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે, બરાબર, આપણી બાબત છે હું તમને સમજાવું છું, બરાબર. દાખલા તરીકે મારે અહીંયા સાબિત કરવું છે કે રાવણ ખરાબ માણસ હતો, આ મારે સાબિત કરવું છે, બરાબર છે. તો હું ધારીશ શું? તો કે ભાઈ હું એનાથી ઉલટું ધારીશ. શું ધારીશ? તો કે ધારો કે રાવણ સારો માણસ હતો, બરાબર. હવે સારો માણસ હોય તો ભાઈ સારા માણસની અંદર સારા માણસના લક્ષણો હોવા જોઈએ, બરાબર. તો કે ભાઈ સારા માણસના લક્ષણો ક્યાં ક્યાં? તો થોડાક આપણે તારવીએ, બરાબર. તો ભાઈ સારો માણસ જે છે, બરાબર છે, બીજાની પત્નીનું ક્યારે હરણ કરે નહીં, બરાબર છે. અહીંયા આપણે લખીએ હરણ ન કરે, બરાબર. આ એક સારા માણસનું લક્ષણ છે. બીજું ભાઈ સારો માણસ, બરાબર, સારો માણસ જે છે, બરાબર, પોતાની ભૂલ હોય અને બીજા એમ કહે કે ભાઈ આ તમારી ભૂલ છે, બરાબર, તો સારો માણસ એને સ્વીકારી લે અને સુધારવાનો પ્રયત્ન કરે, બરાબર. તો ભાઈ સારો માણસ જે છે, બરાબર છે, ભૂલ સ્વીકારે અને સુધારે, બરાબર. હવે તો આપણે, બરાબર છે, ઘણા બધા લક્ષણો આપણે તારવી શકીએ. ભાઈ સારા માણસના આ લક્ષણો છે, બરાબર છે. હવે આ લક્ષણો જે આપણે તારવ્યા છે, બરાબર છે, હવે આ તમામે તમામ લક્ષણો છે, બરાબર, રાવણ માટે સાચા હતા. તો કે ભાઈ, બરાબર, હરણ ન કરે. સારો માણસ હોય તે હરણ કરે નહીં, બરાબર. તો ભાઈ આવડું લક્ષણ છે એને લાગુ પડતું નથી, બરાબર. સારો માણસ જે છે એ ભાઈ પોતાની ભૂલને સ્વીકારીને સુધારે, બરાબર. રાવણને ઘણા બધા સમજાવ્યું ભાઈ આ ધંધા તું રહેવા દે, બરાબર, પણ રાવણ સમજો નહોતો, બરાબર. એટલે એને સ્વીકારી નહોતી, સુધારવાની વાત તો બહુ પછીની છે. આ લક્ષણો આના છે નહીં, બરાબર છે. તો આ 2 લક્ષણો જે છે, અથવા તો આના સિવાય, બરાબર, સિવાયના પણ લક્ષણો, બરાબર છે, સારા માણસના લક્ષણો છે, બરાબર. પણ આ જે લક્ષણો છે તે રાવણને લાગુ પડતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ રાવણ જે છે, બરાબર, તે સારો માણસ હતો નહીં, બરાબર. એટલે આપણે આ જે વિધાન થયેલું હતું ને, આવડું વિધાન છે તે ખોટું હતું, બરાબર છે. હવે આ વિધાન છે એ ખોટું હતું, તો ભાઈ સાચું શું હતું કે આ જે મૂળ વિધાન જે હતું ને, બરાબર, આ સાચું થાય કારણ કે આપણે જે થયેલું હતું આવડું ખોટું હતું, બરાબર. એટલે આનું શુદ્ધ ગુજરાતી એવું થાય, બરાબર, કે ભાઈ સાચાને સાચું સાબિત કરવા માટે, બરાબર, પહેલાં ખોટું સાબિત કરવાનું, પહેલાં ખોટું ધારવાનું, બરાબર છે, અને પછી આ ખોટાને તો કે ભાઈ ખોટું સાબિત કરવાનું. ખોટાને ખોટું સાબિત કરશો એટલે સાચું છે તે ઓટોમેટિક સાચું સાબિત થઈ જાય, બરાબર. આને કહેવામાં આવે છે અનિષ્ટાપત્તિ. આ તમારા, બરાબર, ટેક્સ્ટ બુકનો ભાગ નથી. રેડી? આ તો આપણે આડું આવ્યું એટલે સમજાઈ દઉં કારણ કે, બરાબર, શિક્ષકનું કર્મ હોય છે, શિક્ષકનો ધર્મ હોય છે કે વિદ્યાર્થીની જ્યારે તમામ બાબતની જિજ્ઞાસા વૃત્તિ બરાબર ન સંતોષાય ત્યાં સુધી અમારું કર્મ પૂરું ન થાય. એટલા માટે મેં મારું કર્મ નિભાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. હવે આનાથી આપણે થોડાક આગળ વધીએ, બરાબર. તો આપણે 2ને અસમય સંખ્યા સાબિત કરવા માટે આપણે સ્ક્રીનના 2 ભાગ કરશું, બરાબર. એટલે આમ 2 ભાગ એટલે તોડી નહીં નાખીએ, 2 ભાગ કરશું, બરાબર.
હવે અહીંયા વર્ગમૂળમાં 2 છે તે અસમય સંખ્યા છે. અનિષ્ટાપત્તિનો ઉપયોગ કરીએ તો આપણે આનાથી વિરુદ્ધ પહેલાં ધારશું અને એ વિરુદ્ધને આપણે ખોટું સાબિત કરીશું. બરોબર, તો વિરુદ્ધ ધારવું હોય તો કે ભાઈ અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવું હોય તો આપણે પહેલાં એનું વિરુદ્ધ એવું થાય કે સમય સંખ્યા છે. બરોબર, તો અહીંયા હું પહેલાં ધારું છું કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. બરોબર છે, એવું હું ધારું છું. બરાબર, અને તમારી સરળતા ખાતર, મારી સરળતા ખાતર, બરોબર છે, હું આને 1 નંબર આપી દઉં છું કે ભાઈ આજે મેં વિધાન ધાર્યું છે. બરોબર છે, આને હું 1 નંબર આપી દઉં છું. કયો કલર તમને ભાઈ વ્યવસ્થિત દેખાશે? રેડ કલર. બરાબર, આ વિધાનને હું નંબર આપું છું 1. બરોબર, હવે આનાથી આગળ વધીએ તો કે જોઈએ ભાઈ સમય સંખ્યા હોય. બરોબર, તો પછી આગળ ઉપર આપણે રાવણના લક્ષણો તારવા હતા. તો ભાઈ બરોબર કોઈ પણ સમય સંખ્યા જે છે આને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ. બરોબર, આ આપણે અગાઉ ભણી ગયા છીએ કે પછી આપણને ખબર છે. બરોબર, તો અહીંયા વર્ગમૂળમાં 2 બરાબર, બરોબર, p/q કારણ આપણે p બરાબર r લઈએ કારણ કે તમારે બુકની અંદર લીધું હતું અને q બરાબર અહીંયા આપણે s લઈએ છીએ. તો વર્ગમૂળમાં 2 બરાબર r/s એવું આપણે લઈએ. બરોબર છે, કારણ તો કે અહીંયા આપણે બ્રેકેટની અંદર લખશું. બરોબર, પ્રમેય છે એટલે પ્રમેયની જેમ જ અને તમારી ભાષામાં આપણે સમજશું. બરોબર છે, હું કામ ભાઈ આપણે એવું કરીએ તો કે ભાઈ સમય સંખ્યા જે અહીંયા આપણે ધાર્યું ને સમય સંખ્યા, બરોબર, તો સમય સંખ્યા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. આપણે સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ એટલા માટે આપણે આને r/s ધાર્યું. બરોબર, હવે એક નાની એવી એક લોજિકની વાત. બરોબર છે, દાખલા તરીકે હું એક સંખ્યા લઉં છું કે 15/18. બરોબર, હવે આ સંખ્યા જોતા આને હું દાખલા કે p/q નામ આપું છું. p બરાબર 15 લઉં છું અને q બરાબર 18 લઉં છું. હવે આ સંખ્યાને સામાન્ય રીતે જોતા આપણે એવું કહી શકીએ કે ભાઈ હજી આનો છેદ ઉડશે. તમે તમારી ભાષામાં એવું કહ્યું સાહેબ આનો છેદ ઉડે છે. બરોબર, આપણે કોઈ પણ અપૂર્ણાંકના જ્યાં સુધી છેદ ઉડે, બરોબર, ત્યાં સુધી આપણે એના છેદ ઉડાડીને લાસ્ટમાં જે આપણને મળે ને એને આપણે અત્યાર સુધી અતિ સંક્ષિપ્ત રૂપ કહેતા. બરોબર છે, હવે આપણે આનું બીજું એક નામકરણ કરીએ. જોજો છેદ જે છે ને, બરોબર, આપણે કઈ રીતના ઉડાડીએ છીએ તો અહીંયા આપણે સામાન્ય અવયવો જે છે ને આપણે દૂર કરીએ છીએ. દાખલા તરીકે મારે અહીં ગણે, બરોબર, છેદ ઉડાડવા તમે સીધા એમ કહો કે સાહેબ અહીંયા આપણે 3 વડે 2 આપણે છેદ ઉડાડીએ એટલે 5/6 તમે લખી શકો. બરોબર, એવું આપણે નથી કરવું, આપણે એને બીજી રીતે જોઈએ. બરોબર, છેદ ઉડાડવું એટલે ખરેખર શું છે, ડન છે. હવે અહીંયા દાખલા તરીકે તમે આમ ડેશ કરી અને તમે આઈકણ 5 અને આઈકણ 6 મૂકી દો અને આઈકણ તમે 5/6 લખી નાખો. ખરેખર આ રીતે નથી હોતું. અવડું શું છે એ જોજો. તો આપણે 15 ને આ રીતના લખી શકીએ કે ભાઈ 5 × 3. આપણે 18 ને આ રીતના લખી શકીએ 6 × 3. બરોબર છે, હવે 3ના છેદમાં, બરોબર છે, 3 અને 3 અંશ અને છેદ બેયમાં આપણે 3 છે તો 2 3 ને, બરોબર, હજી તમે એમ કહો કે સાહેબ ઉડાડી દો. બરોબર, પણ આ શા માટે ઉડે છે? બરોબર, કારણ કે આ જ અપૂર્ણાંકને મારે આ રીતના લખવું હોય તો હું લખી નાખું 5/6 × 3/3. બરોબર, કારણ કે કોઈ પણ 2 અંશનો ગુણાકાર હોય તો એકના અંશમાં બીજાનો છેદને, બરોબર, એકના છેદમાં બીજાનો અંશ મૂકવો હોય તો મૂકી શકો. બરાબર છે, હવે આ 3/3 છે. બરોબર, હવે એક ગણિતનો નિયમ છે કે અંશ અને છેદ બંનેમાં સમાન સંખ્યા હોય, બરોબર, તો એનો જવાબ છે તે 1 આવે. બરોબર, તો આઈકણ હું 5/6 ને 1 વડે ગુણું, બરોબર, તો એ મને જવાબ છે તે 5/6 મળે. મારા મૂળ જવાબમાં કાંઈ ફેર પડતો નથી. છે એટલે આ 3/3 છે ને તમે ઉડાડો એનું મેઇન કારણ એ છે, બરોબર, કારણ કે 1 છે ને તે ગુણાકાર માટેનું તટસ્થ સંખ્યા અથવા તટસ્થ ઘટક છે. બરોબર છે, હવે આ 5/6 મળ્યા. આ એક અપૂર્ણાંક આ હતો ને એક અપૂર્ણાંક 15/18 હતો. બરોબર છે, બેયનો આપણે ફાઇનલ આન્સર લેવા જશું ને એટલે આપણને સેમ જ મળશે. બરોબર છે, આ બંને અપૂર્ણાંકો જે છે ને, બરોબર છે, બંનેનો જવાબ એક જ છે, પરંતુ આપણે લખ્યા છે અલગ અલગ રીતે કારણ કે જ્યાં સુધી સામાન્ય અવયવ ઉડે, બરોબર, ત્યાં સુધી આપણે સામાન્ય અવયવને દૂર કરીએ. આપણે આપણી ભાષામાં કહીએ તો આપણે છેદ ઉડાડીએ એટલે આપણને અતિ સંક્ષિપ્ત રૂપ મળે. બરોબર છે, હવે અહીંયા દાખલા તરીકે, બરોબર, p બરાબર મેં 15 લીધા હતા અને q બરાબર હું 18 લઉં છું. બરોબર, તો અહીંયા, બરોબર, 15ના જે 5 કર્યા, અહીંયા હું a ના છેદમાં b બરાબર 5/6 લઉં તો આ બધું સમાન છે. બરોબર છે, આના જવાબમાં કાંઈ ફેર પડતો નથી. બરોબર છે, તો હવે અહીંયા r અને s બંનેના સામાન્ય અવયવો જો હું દૂર કરું, બરાબર છે, તો આઈકણે મને કંઈક આવી કંઈક સંખ્યા મળે છે કે વર્ગમૂળમાં 2 બરાબર a/b. બરાબર છે, બંને અપૂર્ણાંકો સેમ જ છે, બે અપૂર્ણાંકમાં કાંઈ ફેર છે નહીં. બરાબર, r/s ને a/b હું કામ લખ્યું છે તો કે કારણ કે અથવા તો r અને s ના તમામ સામાન્ય અવયવો દૂર કરતા a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ મળે. બરોબર,
ઓકે, સહવિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? હવે અહીંયા આપણે એવું કીધું કે ભાઈ સામાન્ય તમામ અવયવો આપણે દૂર કર્યા, બરોબર, પણ બધા અવયવો દૂર નથી થયા. હજી એક અવયવ રહ્યો છે અને આ અવયવ એક પોતે છે, બરોબર. કારણ કે કોઈ પણ બે સંખ્યાનો એક અવયવ એક હોય ને હોય જ, બરોબર. આ 5/6 છે, બરોબર છે. આને દાખલા તરીકે હું આ રીતના પણ લખી શકું, 5 × 1 × 1, અહીંયા 5 ગુણ્યા આઈકણ 6 છે તો 6 × 1 × 1, બરોબર. એક તો બધે હોવાનું. એટલે આપણે જ્યારે અતિ સંક્ષિપ્ત રૂપ આપતા હોઈએ અથવા તો સામાન્ય અવયવો જ્યારે દૂર કરતા હોય ત્યારે આપણે એકને અવગણીએ છીએ, બરોબર છે. તો આપણે આ 5 અને 6 ને સહવિભાજ્ય સંખ્યા કહી શકીએ કે એક સિવાય, બરોબર, કોઈ પણ બે સંખ્યાઓની અંદર એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો આપણે સહવિભાજ્ય સંખ્યાઓ કહીએ, બરોબર. તો અહીંયા આપણે a અને b આપણને કેવી સંખ્યા મળે? તો કે ભાઈ સહઅવિભાજ્ય સંખ્યાઓ મળે છે, બરોબર છે. તેથી આપણે આ સહવિભાજ્ય સંખ્યાઓ મળે છે, બરોબર છે. તેથી a અને b ને માત્ર એક જ સામાન્ય અવયવ છે અને આ કયો છે? અને તે 1 છે, બરોબર છે. a અને b ની અંદર આપણને એક જ સામાન્ય અવયવ મળ્યો છે અને એ 1 છે, કારણ કે બંને સંખ્યાઓ કેવી છે? તો કે સહવિભાજ્ય સંખ્યાઓ છે, બરોબર છે. હવે જોજો આપણે અહીં વિધાનો જે છે, બરોબર, તમારી સરળતા માટે આવા વિધાનો છે એ તમારે ક્યાંય લખવાના નથી, પણ તમને જ્યાં સુધી સમજાશે નહીં, બરોબર, ત્યાં હું તમે તમારી ભાષામાં લખી નહીં શકું, બરોબર. પ્રમેય છે એ ગોખવાના નથી હોતા, યાદ રાખવાના નથી હોતા, બરોબર. પ્રમેય જે છે આને સમજવાના હોય છે, બરોબર, સમજી અને પછી લખવાના હોય છે સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. હવે આને આપણે સમય થઈ રીતે આપણે વિધાન એક કીધું, સમય હોય તો ભાઈ r/s માં દર્શાવી શકીએ, p/q માં દર્શાવી શકીએ. આના અવયવો આપણે દૂર કરેલા સહવિભાજ્ય સંખ્યાઓ મળી. સહવિભાજ્ય સંખ્યા જે આપણને મળી a અને b, બરોબર છે. આનો મતલબ એવો છે કે આનો સામાન્ય અવયવ એક જ છે. આને હું નંબર આપું છું વિધાન 2, બરોબર છે. આપણે આને વિધાનો ઉપરથી સાબિત કરવાનો પ્રયત્ન કરશું. હવે મારે આ બીજા ભાગની જરૂર છે, એટલે બીજો ભાગ જે છે આપણે વ્યવસ્થિત સાફ કરી નાખશું, બરાબર છે. ઓકે, હવે તો કે હવે આપણે પહેલાં તો પેન ફેરવી લેવું, બરોબર, હું કહેવા માગે છે, બરોબર. હવે આ વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં 2 છે, બરોબર છે. તો અહીં હું લખીશ વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b. હવે આના જ બરાબર b છે અહીં ભાગાકારમાં, અહીં આવે તો ગુણાકારમાં વહી જાય તો શું થશે? તો કે 2 અહીં વર્ગમૂળમાં 2 ને આપણે અહીં પહેલાં લખીએ, ઓકે. તો કે b ગુણ્યા અહીં પોઈન્ટ ન કરવો હોય, સીધો ગુણાકાર કરવો હોય, વર્ગમૂળમાં 2 બરાબર a, બરોબર છે. હવે તો ભાઈ આ વર્ગમૂળમાં 2 ને હું અહીં આગળ લખું છું, બરોબર છે. કઈ રીતના? તો કે વર્ગમૂળમાં 2b બરાબર a. અહીંયા કંઈ બ્રેકેટમાં લખવાની જરૂર નથી હો, કારણ કે અહીંયા આપણે બરાબર ગુણાકાર છે તે ક્રમનો ગુણધર્મ જાળવે, આગળ પાછળ લખવું લખી વળી પછી બ્રેકેટમાં લખતા નહીં. આ કે ભાઈ બીની જગ્યાએ મેં વર્ગમૂળમાં 2 ને આગળ લીધા છે, બરોબર છે. આ રીતના લખવાની જરૂર છે નહીં. હવે આ વર્ગમૂળમાં 2 છે ને, આને પહેલાં તો આપણે છે ને વર્ગમૂળ આપણે દૂર કરવું હોય તો આપણે એનો વર્ગ લેવો પડે, આપણને ખબર છે, બરોબર. તો આ સાઈડ વર્ગ લઈએ તો ક્યાં વર્ગ લેવો પડે? આ સાઈડ. શું થાય? તો કે વર્ગમૂળમાં 2b આનો વર્ગ બરાબર આનો પણ વર્ગ, બરાબર. હવે અહીંયા તમે લખવું હોય તો લખી શકો કે બંને બાજુ વર્ગ લેતા, બે બાજુ તમે વર્ગ લ્યો એટલે એવું કંઈક મળે, બરાબર. હવે તો કે આ જે વર્ગ છે એ ભાઈ આને લાગે તો આ વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા આ વર્ગ આને લાગે b નો વર્ગ બરાબર એનો વર્ગ, બરાબર. હવે આપણે વિદ્યાર્થીઓને સામાન્ય રીતે ખબર છે કે ભાઈ વર્ગ ને વર્ગમૂળ 2 જાય એટલે શું થાય? 2 ગુણ્યા b નો વર્ગ બરાબર એનો વર્ગ, આવું થાય, બરાબર. આને આપણે આપણી ભાષામાં લખીએ તો 2b વર્ગ બરાબર એનો વર્ગ, બરાબર. હવે અહીંયા જોવું જોઈએ, 2 ગુણ્યા b નો વર્ગ બરાબર એનો વર્ગ થાય છે, એટલે 2 ના ગુણકમાં પછી કોઈ પણ સંખ્યા હોય, બરાબર. અહીંયા આપણે 2 ની વાત કરીએ છીએ, બરોબર છે. a સ્ક્વેર જે છે, બરોબર છે, આનો એક અવયવ છે. દાખલા તરીકે અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ 4 ગુણ્યા 5 બરાબર 20 થતા હોય, બરાબર. તો 4 છે એ 20 નો અવયવ છે ને 5 છે એ પણ 20 નો અવયવ છે, બરાબર છે. તો અહીંયા આપણે b સ્ક્વેરનું અત્યારે પૂરતું કંઈ કામ નથી, વસ્તુને સમજજો, બરાબર છે. પણ અહીંયા આપણે ખાલી 2 ની વાત કરીએ તો 2 છે એ a સ્ક્વેરનો એક અવયવ છે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું 2 એ a સ્ક્વેરનો એક અવયવ છે, ઓકે. તેથી બરાબર હવે હમણાં આપણે જોયું હતું કે ભાઈ p a સ્ક્વેરનો એક અવયવ હોય તો કોનો હોય? તો કે એનો, બરાબર છે. અથવા તો a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય, બરાબર છે. તેથી 2 એ એનો પણ એક અવયવ છે, બરાબર છે. અને એ કયો આપણે આ સહવિભાજ્ય સંખ્યામાં જે એ ધાર્યું હતું ને, બરોબર, આનો એક અવયવ 2 છે, આવું એક સાબિત થયું, બરોબર. આવું કોણે સાબિત કર્યું હતું? કે પ્રમેય 1.2, બરોબર. પ્રમેય 1.2 આપણે આની આગળ જે ભણી ગયા ને આને એવું સાબિત કર્યું કે ભાઈ કોઈ પણ સંખ્યા છે, બરોબર, a સ્ક્વેરનો અવયવ હોય તો એનો અવયવ હોય, બરાબર. એટલે 2 છે એ ભાઈ a સ્ક્વેરનો અવયવ છે તો એનો પણ અવયવ છે, બરાબર.
અત્યાર સુધીમાં જે આપણે ભણ્યા આના ઉપરથી આપણે એવું સાબિત થયું છે બરાબર છે કે ભાઈ આ બેનો એક જ સામાન્ય અવયવ છે એક બરાબર છે, અને બીજું આપણે એ સાબિત કર્યું કે એનો બીજો એક અવયવ છે બરાબર, એક તો હતો જ આ બેના અવયવ એક તો હતા, એક એનો અને બીનો આ બેના અવયવ એક તો હતા કારણ કે સહઅવિભાજ્ય સંખ્યા હતી. અત્યારે આપણે એવું સાબિત કર્યું કે ભાઈ આનો બીજો એક અવયવ છે, કયો છે 2 બરાબર છે. હવે આપણે આગળ વધીએ કે 2 છે એ સ્ક્વેરનો એક અવયવ છે. ઓકે, અહીંયા આપણે આપણી સરળતા ખાતર સ્ક્રીનના 2 ભાગ કરીએ. હમણાં આપણે એવું જોયું હતું કે 2 એ એનો એક અવયવ છે બરાબર છે, તો એ બરાબર 2 ગુણ્યા બરાબર છે. હવે 2 ગુણ્યા આપણે બીજી કોઈ એક પૂર્ણાંક સંખ્યા ધારી લઈએ બરાબર છે, અને આને ધારીએ આપણે ગુણ્યા c બરાબર, તો એ બરાબર શું થશે તો કે 2c. હજી આપણે બે બાજુ વર્ગ લઈએ તો શું થશે તો કે એનો વર્ગ બરાબર છે, અને અહીંયા 2c નો વર્ગ થશે બરાબર. એનો વર્ગ બરાબર આ વર્ગ છે 2 ને લાગે એટલે 2 નો વર્ગ 4 થશે અને c નો તો કે 4 બરાબર. હવે a સ્ક્વેરની કિંમત હમણાં આપણી પાસે હતી બરાબર છે, અહીં આપણે કઈ કિંમત ધારી હતી તો કે ભાઈ a સ્ક્વેર બરાબર 2b² આપણને મળતા હતા બરાબર છે. આપણે આપણી સરળતા ખાતર હજી જો આપણે ડીપમાં સમજવું હોય બરાબર તો આને આપણે વિધાન 3 કહી શકીએ બરાબર છે, અને અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ વિધાન 3 ની કિંમત આપણે મૂકીએ. શું મળ્યું હતું તો કે 2b², a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળ્યું તો આપણને 2b² બરાબર 4c². અહીં આપણે લખીએ કે વિધાન 3 ની કિંમત મૂકતા બરાબર. અહીં આપણે વિધાન 3 ની કિંમત મૂકીએ એટલે આપણને આવું મળે. 2 છે એ ગુણાકારમાં, આ સાઈડ આવશે તો ભાગાકારમાં, અહીં ખાલી b² વધશે તો શું થશે b² બરાબર 4c²/2. અહીં આવ તમે કહેતા હતા ને સાહેબ છેદ ઉડાડો, અહીં આપણે છેદ ઉડાડીએ, બેની અંદર 2 સામાન્ય છે એને દૂર કરીએ તો અહીંયા કેટલા વધશે 2, તો શું વધે b² બરાબર 2c² મળે બરાબર છે. હવે આનો મતલબ શું થાય જોવો જોઈએ કે b² નો પણ એક અવયવ શું છે 2 છે બરાબર છે, તો અહીંયા આપણે લખીએ b² નો એક અવયવ 2 છે બરાબર છે, અને તેથી 2 એ બીનો પણ એક અવયવ હોય બરાબર. શા માટે તો કે ભાઈ કોઈ સંખ્યા છે a સ્ક્વેર નો એક અવયવ હોય તો એનો પણ હોય બરાબર, તો સેમ આઈકણે કોઈ સંખ્યા છે તે b² નો અવયવ હોય તો બીનો પણ હોય બરાબર. આ આપણને કોણ કહે છે તો કે પ્રમેય 1.2 બરાબર છે, આ આપણું વિધાન. હવે અહીંયા આપણે જોઈએ બરાબર કે 2 જે છે એ બીનો એક અવયવ છે બરાબર. બીજી એક બાબત જોઈએ, 2 છે એનો પણ એક અવયવ હતો. આનો મતલબ એવો થાય બરાબર. હવે અહીંયા આપણે સામાન્ય રીતે મેં તમને અહીંયા પણ એક સમજાવવાની ટ્રાય કરી હતી કે ભાઈ એનો એક અવયવ, એનો અને બીનો એક અવયવ એક તો હતા બરાબર. એનો એક અવયવ 2 છે હમણાં આપણે સાબિત કર્યું, બીનો એક અવયવ હમણાં આપણે શું સાબિત કર્યું બરાબર છે આગળ જ. તો કે હવે એ જોવું જોઈએ એક સિવાય પણ અને બીજો એક સામાન્ય અવયવ છે દેખાય છે બરાબર. તો જે આપણે ધાર્યું હતું બરાબર છે આવડું આ ખોટું છે, કઈ રીતના બરાબર છે, તો તેથી 2 એ અને બી બંનેનો એક બરાબર છે. હવે બંનેનો અવયવ છે એટલે આપણે સામાન્ય અવયવ કહેશું બરાબર છે, સામાન્ય અવયવ છે બરાબર છે. હવે આ વિધાનને આપણે નંબર આપી દઈએ 4 બરાબર. હવે અહીંયા આપણે વિધાન 2 ની અંદર આપણે શું કીધું હતું કે a અને b ને માત્ર એક જ સામાન્ય અવયવ છે તે છે 1 બરાબર છે. હવે અહીંયા આપણે વિધાન 4 શું કર્યું છે કે ભાઈ 2 a અને b બંનેનો એક સામાન્ય અવયવ. આપણે એવું કીધું હતું કે 2 ને એક જ અવયવ છે 1 બરાબર છે, અને અહીં બીજો એક અવયવ મળ્યો 2 બરાબર છે. તેથી બંને વિધાનો બરાબર, બંને વિધાનો એટલે એક આપણે ધારેલું વિધાન બરાબર છે અને એક આપણને મળેલ વિધાન, બંને વિધાનોમાં વિરોધાભાસ ઊભો થાય છે. વિરોધાભાસ ઊભો થાય છે. તે ધારેલી બાબત ઓકે. હવે આ ખોટું બરાબર છે, તો હવે સમજો આપણે બરાબર ગુણો ઉપરથી વિધાન ખોટું કર્યું હતું ને બરાબર. આ વિધાન ખોટું, આનો મતલબ એવો છે કે બરાબર આ આપણે કોના ઉપરથી ધાર્યું હતું આના ઉપરથી, આ પણ ખોટું બરાબર. આ ખોટું તો આપણે કોના ઉપરથી ધાર્યું હતું આના ઉપર, આ પણ ખોટું, આ આપણે કોના ઉપર ધાર્યું હતું આના ઉપરથી, આ પણ ખોટું, અને આ ખોટું બરાબર. તો આપણે ખોટું ધાર્યું હતું, આ ખોટું તો સાચું હું આ બરાબર. તો વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે સાબિત થાય છે બરાબર છે, પણ આપણે અહીં લખવું પડશે જોજો બરાબર છે. તેથી ધારેલી બાબત તો કે ખોટી હતી બરાબર છે, અને તેથી સાબિત થાય છે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે બરાબર છે. આ પ્રમેય છે આ રીતનું સાબિત કરવાનું હોય છે. આપણે સ્ક્રીનો 2 થઈ હતી પણ આપણે એના ભાગ 4 થયા હતા યાદ રાખજો બરાબર છે.
આ રીતે આપણે સાબિત કરી શકીએ કે વર્ગમૂળમાં 2 છે તે અસમય સંખ્યા છે. બરાબર છે. ઓકે, હવે આપણે વધારાનો ટાઈમ નથી બગાડવો. હવે આપણે એવું સાબિત કરવાનું છે, આપણું ઉદાહરણ છે. બરાબર, હવે આગળનું વર્ગમૂળમાં 2 છે એ સાબિત થઈ જાય, એટલે આગળ વર્ગમૂળમાં 3 છે એ બરાબર આસાનીથી સાબિત થઈ જાય. હવે આપણે વધારે વાતો નથી કરવી અને સીધા આપણે સ્ક્રીનના 2 ભાગ જ કરીએ. બરાબર, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ એક તો આપણે ધારી લેશું, બરાબર, કે જે ખોટું છે. શું ધારશું? કે ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. બરાબર, આ આપણે ધારી લીધું. હવે આ વર્ગમૂળમાં 3 છે સમય હોય, બરાબર, તો આને આપણે p/q સ્વરૂપમાં r/s માં દર્શાવી શકીએ. બરાબર છે. શું કામ દર્શાવી શકીએ? કે આપણે કોઈ પણ બરાબર સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, આ આપણને ખબર છે. બરાબર, હવે આપણે આના અવયવો દૂર કરીએ તો આપણને આરની જગ્યાએ a મળશે ને એસની જગ્યાએ b મળશે. તો આપણે એવું લખી શકશું વર્ગમૂળમાં 3 બરાબર એના છેદમાં b બરાબર છે. શું કામ? તો કે r અને એસના તમામ સામાન્ય અવયવો દૂર કરતા a અને b બરાબર સહ અવિભાજ્ય સંખ્યા મળે. બરાબર, સહ અવિભાજ્ય સંખ્યા એટલે આપણને ખબર છે બેનો સામાન્ય અવયવ કેટલો છે? 1. બરાબર છે. તેથી a અને b નો માત્ર એક જ સામાન્ય અવયવ છે અને તે 1 છે. બરાબર, કારણ કે સહ અવિભાજ્ય સંખ્યામાં આના સિવાય કંઈ હોતું નથી. આને આપણે વિધાન આપી દઈએ 1. હવે આ મેં પાછા વિધાનના નંબર નથી આપ્યા, કારણ કે આ બાબત હવે આપણને વર્ગમૂળમાં 2 આપણે જ્યારે સાબિત કરતા હતા ને ત્યારે આપણને ઇઝીલી ખબર હતી. બરાબર, અહીંયા આપણે જોઈએ વર્ગમૂળમાં 3 બરાબર એના છેદમાં b હોય. બરાબર છે. તો આ બરાબર આપણે b ને એકને ગુણીએ તો વર્ગમૂળમાં 3b બરાબર a થાય. હવે આ બેયનો આપણે વર્ગ લઈએ તો વર્ગમૂળમાં 3b નો સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર થાય. અહીં આપણે બ્રેકેટમાં લખશું. બરાબર છે. અહીંયા આપણે બ્રેકેટમાં લખશું કે બંને બાજુ વર્ગ લેતા, બે બાજુ વર્ગ લઈએ તો એવું મળે. હવે આ વર્ગ અને એકણ વર્ગ મૂળ જશે એટલે એકણ 3 વચ્ચે આ વર્ગ આને લાગશે એટલે b સ્ક્વેર થશે a સ્ક્વેર. બરાબર, આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે 3 છે એ સ્ક્વેરનો એક અવયવ છે. બરાબર, તો એકણ લખીએ 3 એ સ્ક્વેરનો એક અવયવ છે. બરાબર છે. તેથી 3 એનો પણ એક અવયવ હોય. બરાબર, એવું આપણને કોણ કહે છે? તો કે પ્રમેય 1.2. પ્રમેય 1.2 ની અંદર હતું કે ભાઈ કોઈ સંખ્યા a સ્ક્વેરનો અવયવ હોય તો એનો અવયવ હોય. બરાબર છે. એટલે 3 હજી બરાબર વર્ગમૂળમાં 2 છે એ બરાબર થોડું સમજાણું હોય તો હજી એકણ સમજાઈ જશે. બરાબર, જરાક જોજો. અત્યાર સુધી આપણે એવું જોતું હતું કે સહવિભાજ્ય સંખ્યા છે એટલે બેયના એક અવયવ છે. બરાબર છે. અહીંયા આપણે એનો બીજો એક અવયવ મળ્યો. કોણ મળ્યો? બરાબર, રમતમાં એકણે બીજું એક પાત્ર આવ્યું. કોણ આવ્યું? તો કે 3. બરાબર, એનો હજી એક અવયવ છે. કોણ છે? તો કે 3 છે. બરાબર, આનાથી આગળ વધીએ. સ્ક્રીનના 2 ભાગ. બરાબર, હવે અહીંયા આપણે કોઈ એક સંખ્યા a બરાબર એનો એક 3 તો આપણે એક અવયવ એક ધાર્યો જ તો. બરાબર, ઓકે, 3 એક અવયવ તો આપણને મળ્યો જ તો. આના સિવાય આપણે એક ધારીએ છીએ c. બરાબર છે. ઓકે, c છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. ડન છે. હવે અહીંયા બે બાજુ આપણે સ્ક્વેર લઈએ તો શું થાય? a સ્ક્વેર બરાબર 3c નો સ્ક્વેર. અહીંયા આપણે લખશું બંને બાજુ વર્ગ લેતા, બે બાજુ વર્ગ લઈએ તો એવું મળે. શું થાય? બરાબર a સ્ક્વેર બરાબર આ 3નો સ્ક્વેર 9 થાય, 9c નો સ્ક્વેર. હવે a સ્ક્વેરની કિંમત આપણી પાસે ક્યાંક આગળ હતી. બરાબર, a સ્ક્વેર બરાબર અહીંયા આપણને શું મળ્યું હતું? તો કે a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર મળ્યા હતા. તો મૂકીએ ભાઈ 3b સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. આ a નથી, આ 9 છે. બરાબર, a સ્ક્વેરની કિંમત મૂકતા એટલે મૂકવાની વાત છે એના ઉપર થયું. આ મૂકતા નથી. રેડી? ઓકે, હવે આ 3ને આપણે આ સાઈડ લઈ આવી તો b સ્ક્વેર આગળ એકલો રહી જાય. દુઃખ તો થાય પણ કાંઈ વાંધો નહીં. બીને આપણને નહીં, આપણને ક્યાં થાય છે? ઓકે, હવે અહીંયા આપણે બરાબર છેદ ઉડાડીએ તો શું થશે? તો કે આગળ 3 તેરીને 9. શું થશે? b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. આ સામાન્ય અવયવ છે એ મેં તમને અગાઉ શીખવાડી દીધું એટલે મેં કારણ છેદ નામનો શબ્દ વાપર્યો છે. બરાબર, કારણ કે તમે જે ભાષામાં સમજી શકો એ ભાષા મારે શીખવાડવું. બરાબર, આના ઉપરથી એવું સાબિત થાય છે કે ભાઈ 3 છે એ b સ્ક્વેરનો એક અવયવ છે. બરાબર છે. 3 એ b સ્ક્વેરનો એક અવયવ છે. તેથી 3 એ b નો પણ
એક અવયવ હોય તો આપણને કોણ કહે છે? તો કે પ્રમેય 1.2. પ્રમેય 1.2 આપણને એવું કહે કે બી સ્ક્વેરનો એક અવયવ હોય, બીનો એક અવયવ હોય જ, બરાબર છે. હવે તો કે તેથી 3 એ અને બીનો સામાન્ય અવયવ છે. હું શા માટે? તો કે અહીંયા આપણે જોયું હતું, બરાબર છે, કે ભાઈ 3 જે છે એ એનો પણ એક અવયવ છે, અને અહીંયા આપણે જોયું કે ભાઈ 3 જે છે એ બીનો પણ એક અવયવ છે, બરાબર. તેથી 3 એ અને બીનો એક સામાન્ય અવયવ છે, બરાબર. હવે આપણે ધાર્યું હતું હું તો કે ભાઈ એ અને બીનો એક જ સામાન્ય અવયવ હતો. કયો? તો કે 1, બરાબર. અહીંયા આપણે 1 સિવાય બીજો એક અવયવ મળે છે, બરાબર. તો ભાઈ વિધાન 1 જે આપણે ધાર્યું હતું, બરાબર છે, આવડું વિધાન, અને અહીંયા જે આપણને આવડું વિધાન બીજું મળ્યું છે, આને આપણે 2 નંબર આપી દઈએ તો બંને વિધાનોમાં વિરોધાભાસ ઊભા થાય છે, બરાબર છે. તો અહીંયા આપણે કહેશું કે ધારેલી બાબતમાં, બરાબર, વિધાન શબ્દ ન વાપરો તો બાબત, બાકી વિધાન જ વાપરવું, બાબતમાં વિરોધાભાસ ઊભો થતો હોવાથી વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે તેવું સાબિત થાય છે. શું કામ? તો કે ભાઈ આ ખોટું, બરાબર છે. અહીંયા આપણે એવું થયું હતું કે ભાઈ સામાન્ય અવયવ એક જ છે. અહીંયા આપણને મળ્યા તો કે ભાઈ આનો પણ 3 ને આનો પણ 3. અહીંયા આપણે 2 સામાન્ય અવયવ મળ્યા. આનો મતલબ એવો છે કે એ ખોટું છે, બરાબર. આ ખોટું છે તો આ પણ ખોટું, આ ખોટું તો આ ખોટું, આ ખોટું તો આ ખોટું, અને આ ખોટું છે, બરાબર, કે ભાઈ વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા નથી, એ ખોટું છે. સાચું શું હોય? તો વર્ગમૂળમાં 3 છે એ સમય સંખ્યા છે. સમજે? ઓકે. આજના વિડીયોમાં આપણે, બરાબર છે, વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 ને અસમય સંખ્યાઓ સાબિત કરવાનો જે પ્રમેય હતો આને આપણે સોર્ટ આઉટ કર્યા. આગળના એક્ઝામ્પલ જે છે, ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર ભણશું. ઓકે, બન્યા રહેજો સિરીઝની અંદર, અને કોઈ પણ જાતની કંઈ પણ ક્વેરી હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. બાકી, બરાબર છે, તમારા મિત્રોને જો તમને વિડીયોઝ ગમતા હોય અને વિડીયો ખરેખર કંઈક સારવાળા તમને લાગતા હોય, બરાબર, સાર એટલે જેની અંદરથી કંઈક અર્થ નીકળતો હોય, આ સારની વાત કરું છું, બરાબર. એ ભાઈ ક્યાંક કહેતા નહીં કે ભાઈ સટના સારની વાત કરે છે, એ નહીં, બરાબર. સારવાળા તમને કંઈ લાગતા હોય, તમને જરાક પણ અર્થપૂર્ણ લાગતા હોય, બરાબર, તો તમારા વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો સુધી શેર કરજો. બાકી લાઇક અને કમેન્ટ, બરાબર, ઓકે, બાકી લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું હું તમારા પર છોડું છું. નમસ્કાર.